શિક્ષક અને વિદ્યાર્થીની વાત। એક છોકરો પોતાની સ્કૂલમાં પ્રિન્સિપલને જઈને કહે, સર, હું આવતીકાલથી સ્કૂલમાં આવવાનો નથી। પ્રિન્સિપાલ આશ્ચર્ય સાથે બોલ્યા, કેમ? ત્યારે છોકરો બોલ્યો, સર, હું તમને શું કહું, ટીચરો અંદરો અંદર એકબીજાની ચુગલી કરે છે, વિદ્યાર્થીઓ મનમેળ નથી, આવું ઘણું બધું છે આ સ્કૂલમાં। પ્રિન્સિપાલે છોકરાની સામું જોઈને કહ્યું, સારું, જા, તે પહેલાં એક કામ કરતો જા, પાણીનો એક ગ્લાસ છલોછલ ભરીને સ્કૂલની ફરતે 3-4 ચક્કર લગાવો, પણ ધ્યાન રહે કે તે ગ્લાસમાંથી એક પણ ટીપું પાણી ન ઢોળાવવું જોઈએ। આમ કર્યા પછી તું ખુશીથી રાજી થઈને સ્કૂલ છોડીને જતો રહેજે। છોકરાએ આ કામ પૂરું કર્યું। તે પ્રિન્સિપલ પાસે રજા લેવા આવ્યો ત્યારે પ્રિન્સિપાલે કહ્યું, જ્યારે તું સ્કૂલ ફરતે ચક્કર લગાવતો હતો ત્યારે તે એક શિક્ષકને બીજા શિક્ષકને ખરાબ બોલતા સાંભળ્યા? પેલો છોકરો કહે છે, ના, કે પછી કોઈ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી વિશે વાત કરતા જોયા? છોકરો બોલ્યો, ના, અને કહ્યું કે આવું કેમ બન્યું, સર? ત્યારે આચાર્ય બોલ્યા કે તારે જાણવું છે? તો છોકરો બોલ્યો, હા। તો સાંભળ, કારણ કે ત્યારે તારું ધ્યાન માત્ર ગ્લાસ ઉપર હતું, એક પણ ટીપું નીચે ન જાય તેના પર ધ્યાન કેન્દ્રિત હતું। આવું સ્કૂલે કે પછી કોઈ પણ જગ્યાએ હોય છે। તમે તમારા કામમાં મંડ્યા રહો તો પછી તમારી પાસે બીજાની ભૂલ જોવાનો સમય જ ના રહે। મિત્રો, આપણને આ કહાનીમાંથી બોધ મળે છે કે આપણે માત્ર આપણા કામ ઉપર જ ફોકસ કરવું જોઈએ। તો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો, અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી અમારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે। અને મળીશું મિત્રો કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ।